નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પર એક યુવકે છૂટું જોડું ફેંક્યું હોવાનો વિડીયો હાલ વાયરલ બન્યો છે। આ જોડાકાંડને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયા ઉપર એક યુવકે છૂટું જોડું ફેંક્યું હોવાનો વિડીયો વાયરલ બન્યો છે। આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતની મુલાકાતે આવ્યા છે, જેમાં તેઓએ ઉના ખાતે પહોંચી જનસભાને સંબોધી હતી। આ જનસભાને સંબોધતા સમયે આ ઘટના બની છે, જેમાં એક યુવકે વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવી મનસુખ માંડવિયા પર છૂટું જોડું ફેંક્યું, જેનો વિડીયો હાલ વાયુવેગે વાયરલ બન્યો છે। એમણે દેશને કહ્યું હતું કે દેશની બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું। ભારત માતા કી જય, વંદે ભારત માતા કી જય, વંદે ભારત માતા કી જય, વંદે। તમને જણાવી દઈએ કે મનસુખ માંડવિયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી છે। તેઓ સતત 2 ટર્મથી ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય પણ છે। પાલિતાના બેઠકથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અગાઉ ગુજરાત ભાજપના પ્રદેશ સચિવની જવાબદારી પણ નિભાવી હતી। બ્યુરો રિપોર્ટ, આઝાદ મીડિયા લાઈવ।